આરોપી 7 વર્ષથી ફરાર હતો। આરોપીને પકડવા માટે પોલીસે કટલેરી વેચનારનો વેશ ધારણ કર્યો। શહેરના ચોક બજાર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાની કોશિશ અને ફાયરિંગના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। ચોક બજાર પોલીસે કટલેરી વેચનારનો વેશ ધારણ કરીને આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડ્યો છે। ચોક બજાર પોલીસે વર્ષ 2018માં પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલ દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રોધાર રાજકિશોર છબુ પંડિતને બિહારના બાંકા જિલ્લાના ગામેથી દબોચી લીધો છે। પોલીસની પકડથી બચવા માટે આરોપી છેલ્લા 7 વર્ષથી વતનના અંતરિયાળ વિસ્તારમાં છુપાઈને ખેત મજૂરી કરતો હતો, જેને પકડવા માટે સુરત પોલીસે મણિયારા એટલે કે કટલેરી વેચનારનો વેશ ધારણ કરવો પડ્યો હતો અને આખરે તેને પકડી પાડવા સફળતા મળી હતી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ફરિયાદી પંડોળ રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ સોમનાથ ટી સેન્ટર આગળ ભંગારની દુકાન ચલાવતો હતો। દરમિયાન તારીખ 27/7/2018ના રોજ બપોરના 2:30 વાગ્યાના સુમારે ફરિયાદી તેમની ભંગારની દુકાન આગળ આવેલ સોમનાથ ટી સેન્ટર ખાતે ચા પીવા માટે જતા હતા। તે વખતે બિપિન મિયાત્રા અને તેની સાથેના 2 અજાણ્યા ઈસમો પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી એક્ટિવા ઉપર આવી બિપિન મિયાત્રા નાઓને જાનથી મારી નાખવાના ઈરાદે તેની પાસે રહેલ દેશી તમંચાથી ફરિયાદી ઉપર ફાયરિંગ કરી પીઠની જમણી સાઈડે ઈજા કરી નાસી છૂટ્યો હતો। આ બનાવમાં આરોપી બિપિન મિયાત્રા અને તેની સાથેના અજાણ્યા મિત્રોના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે આ ગુનામાં દેશી તમંચો આપનાર રાજકિશોર છબ્બે પંડિત ભાગી ગયો હતો અને છેલ્લા 7 વર્ષથી ફરાર હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।